અને મેન હેઠ જારી આપડા મેન હેઠ છે રામભાઈ મોઢવાડી એટલે પાછી કામ ભાઈની વસ્તુ રહી ને ભાઈ આમાં આપણી ખબર ન પડે પણ બોલાય ન તો કામ કે આ ઇનશોર્ટ માં જોઈએ તો જો બાપભાઈ નું વજન જરાક વધારે છે આપણી હાઇડ્રોલિક બેડ ને અટાણે સિસ્ટમ વધારે છે તો ઈ પણ અવેલેબલ છે જો આ રીતના જો તમારે બહાર ન પડે ઈ પછી લ્યો ન લ્યો ઈ બીજા નંબરની વસ્તુ છે જો હું ફ્રી ઓફ છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની ચહોવારનું કાયમ કરીએ એ રૂટીન મુજબ કામ બધું થેગું ને એક ઢોરની પાણી કરવાના રહ્યા ને મારે ફૂઈને હાજરિયા રીંગા ખોટકાન કામીને શાંતિને જે જવાના હે રાણા વાય એટલે હું બસ એકલી ઉતરી વીણવા ન ગઈ હું કભી હાટું ખરની ભારી વાઢેવાના તો રૂંઠે વરે પાછા બધા થઈને વીણું આ સે યા કામ કર હજે તો ગદમ પોયરી પડી પોયરી થી એકલી ન આવે ને વાર લાગે એ તો મારા મામો લેવા જાય બધું ગાજર ને મૂરા ને ગદમ ને હા ન કરે તું ન જા તું આરસ થાય આરસ થાય મારા મામો છે ત્યાં મારા મામા ઉપર ઓહલાવ નાખે હે કેટલોક ટાઈમે ઓહલાવે મારા મામો જ લેવું આમ કઈ ઠીક નું આરસ થાય એથી ઘેર કામ ઠાવકું જા અમારે કાર્યો હતા ભેરો ને ભેરો જી આગળ ના બેહે જાય નાથી પાછો આ ના પૂછીએ ને તમારે પાસે ઉભો થઈને સેટેરો બેહે જાય અમારે હે ને એવું છે કે આમાં ઢોર ની જા ભૂખો છે પણ નીકળ્યા ડાઠા હે ને એટલું જ છે અવાર ત્યાં ગદમ ને વેલેરી થઈ જાય ને મકાઈ ને જવાય ને તો નાખવા થાય એવા હાટું થઈને જરીક ઉતામારી કરીએ હાલ હાલ આખડી જ્યાં મને ઈ કપારે થી આ નહીં આવડે હો ખોટું બોલવું નકામું પોરો કરવો કે મને આવડે એટલે આવડે ઉપલું એમાં કાંક વધારે ધૂળ લેવાઈ જાય ક્યાંક ઓછી ધૂળ લેવાઈ જાય એટલી નો મેળ આવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાયની હાજર નિર્વા રાખે જો હે ને વાગ્યા દો અને અમારે જવાનું છે આજ રાણાવાય રાણાએ જવાનું હે એક કોલેબોરેશન નો વિડિયો ઉતારવાનો હે આપણે હે રાણા એક દુકાન હે ફર્નિચર ની અંકિતા ફર્નિચર હા તો ન્યા જવાનું હે વધારે ડિટેલ માં ન્યા જઈને વાત કરીએ હા જવાનું તા લગભગ 10 દી થયા નહોતું પણ આ કામ ને વાહે નિહરાતું નહોતું અટાણા માંડવી નું બધું કામ ભેરું છે ચાલુ હા અને માણસો જડતા ને ખબર જ છે એટલે એમાં ટાઈમ નો કોઈ સેટિંગ નહોતું થાતું ભાઈ ને દુકાન ની ટાઈમ હોય તાર અમારે ટાઈમ હોય તારી ભાઈ આડાવરા હોય દુકાન વાળા આજ હે ને બધું મેળ ઉતરે કોઈ તેવા જઈએ અટાણે જઈ આવીએ જરાક ઘુમરો મારે આવીએ ને અમી જોઈ આવીએ હા અમારે બેબી નું ને એક કબાટ લેવાની ઈ જોવાઈ જાય ને કોલેબોરેશન નો વિડિયો ઉતરે જાય તો છે ને ભાઈ આગળ મેં ઘેર થી નીકળ્યા તાર વાત કર અમે હા ભૂલાઈ જાય કામ હા ધરાર કામ પેરું સડવાની આદત રહી ને એટલે ઘેર થી નીકળ્યા ત્યારે વાત કરી મુજબ કે અમે અંકિતા ફર્નિચર માં આવતા હતા તો છે ને પુગે આવ્યા અમે અંકિતા ફર્નિચર માં આપડી બાબુભાઈ પાસે તો એવા આ વિષય નો તો મને કઈ એટલી બધી આ વિષય ઉપર ખબર ન હોય ફર્નિચર વિશે તો આપડી બાબુભાઈ એરી થોડીક મુલાકાત કરીએ પેલા તા કે ભાઈ આ કાવ વસ્તુ અવેલેબલ છે આપણી સાદી ભાષામાં કહીએ તો કરિયાવર ની વસ્તુ કામ જડે ઈ બધું આપડે પેલા પૂછીએ ને પછી આપણે સ્ટોક ચેક કરીએ કે કઈ રીતના હે સેટ જડે સિંગલ પીસ જડે સિંગલ પીસ એટલી સિંગલ વસ્તુ જડે કઈ રીતનું હે એ આપડી બાબુભાઈ પાસેથી માહિતી લઈએ તો ખબર પડે પેલા તા બાબુભાઈ ઓળેદરા એટલે અહીં જોઈએ તો મારા થારા જ થયા બરાબર એટલે હું તો વિશમાં મોડી ખબર પડી અહીંયા પછી ખબર પડી કે વડોદરા છે તો હું તો વિશમાં મજાક મસ્તી એવું કરી તો તમારે જરાક મહેનત કરી લેવું બીજું કઈ નહીં
તો છે ને એ બાપભાઈ પહેલા તો આપણે વાત કરીએ, આપણે કઈ પ્રોફેશનલ રીતના કઈ ઉતારવાની જરૂર નથી, આપણે જે છે એ રીતના. તો આપણે આ કઈ વસ્તુ તમે અવેલેબલ કામ છે આપણા પાસે? આપણી દુકાનમાં છે ને દીકરીને લગતો આખો કરિયાવર, દાખલા તરીકે કબાટ, પલંગ, ગાડલું, ટીપોઈ, ખુરશી, ઓશિકા, બાજોટ અને પાટલો, એટલી વસ્તુ ભરી આપીએ છીએ આખે આખું. અથવા એ ન જોતું અને એમાંથી કોઈ બી વસ્તુ અલગ કરવી હોય તો એનો ભાવ આપણે બાદ કરી દઈએ છીએ. બાકી તો ઘરને લગતી માનો મકાન બનાવ્યા તો એમાં સોફા, ટીવી યુનિટ, ડાઇનિંગ ટેબલ, કોઈ બી વસ્તુ આપણે અત્યારે હાજરમાં જ છે. પતરાના કબાટ, ટોટલી દોરી ઝૂલા, SS ઝૂલા, સ્ટીલના ઝૂલા, બધી વસ્તુ આપણે રાખીએ છીએ. હા, એ આગળ હું દેખાડા તમને બધાની પાઘડી સમજી લ્યો કે આપણી સેટ હે આખો બરોબર, એમાંથી સિંગલ વસ્તુ આપણે કોકને સમજી લ્યો આખો સેટ ન ગમતો હોય અને ખાલી એક વસ્તુ લેવી, દાખલા તરીકે પલંગ લેવો હોય કે આપણે ખાલી કબાટ લેવો હોય કે, તો એ અલગ આપણે અલગ વસ્તુ અલગ ભાવ રાખેલ છે બધાના. અલગ એક વસ્તુ ખાલી ઓશિકા જોતા હોય તો મળશે, ખાલી ખુરશી જોતી હોય તો મળશે, ખાલી કબાટ જોતો હોય તો મળશે, બધું ફિક્સ નહીં. આપણાથી જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે કસ્ટમાઇઝ કરી દઈએ. દાખલા તરીકે દીકરીને માનો આ કબાટ ગમે પણ એનો કલર ચેન્જ કરવો તો કરી દઈએ, ડિઝાઇન ચેન્જ કરવી તો કરી દઈએ, બને ત્યાં સુધી બધું કરી દઈએ. મનગમતું કરી દઈએ. એમાં જે સારી વસ્તુની ક્વોલિટી છે એ અમે બધું બનાવીએ બરોબર. આપણું ટોલનાકા કારખાનું હે પાર્ટનરશિપમાં. બાકી બધી વસ્તુ બીજેથી મગાવું પણ એમાંય હું બને ત્યાં સુધી નબળું નથી વેચતો. હા, જ્યાં સુધી મારાથી બને ત્યાં સુધી આપણે વસ્તુ સારી જ દઈએ. અને આ જે બનાવે ને એમાંય પણ આપણી સ્ટાન્ડર્ડ ક્વોલિટી, સારી ક્વોલિટી, મટીરિયલ સારું. વોરંટી 5 વર્ષની વોરંટી, પાવડર પડે એની વોરંટી આપીએ. બાકી તો જો ફર્નિચરની લાઈનમાં પાણીની કોઈ ગેરંટી આવતી નથી. કારણ કે ફર્નિચર તમે પ્લાયનું લ્યો તો પાણીની ગેરંટી નથી આવતી ક્યાંય પણ. એક માનો એમાં પાવડર પડે એનો પ્રશ્ન હોય તો એની વોરંટી આવે છે. બાકી ઈ આપે 5 વર્ષની. હા, ઈ 5 વર્ષની વોરંટી બીજી આપી, પ્લસ આપીએ હેન્ડલ લોક, પટ્ટી ખરાબ થાય એની બધીને આપીએ સારી ક્વોલિટીમાં. હા, તો એ છે ને આ માહિતી આપણી ઉપરની લીધી. એ છે ને મેન આપણે જોવાનું તો ફર્નિચર જે છે એ જોવાનું છે. બાપભાઈ વાત કરી જોવું તો જોશે ને આપણે દેખાડતા જઈએ અને તમે જોતા જાઓ. અને લગભગ રાણાવ ને આજુબાજુ કે પોરબંદર ને આજુબાજુ ઇલાકામાં જે રહેતા હોય એને લગભગ ની બધાને અંકિતા ફર્નિચર વિશે ખબર છે લગભગ. એટલે નામ મોટું છે, એ કઈ નાનું નામ નથી પાછું. તો જો ભાઈ આપણે બાપભાઈ સાંભળી આગળ મુલાકાત લીધી બરોબર. અને આગળ ઓલું કહ્યું કે ઓડેદરા એટલે મારા હારા થાય અને મેન હેઠ જારિયા આપણા મેન હેઠ છે રામભાઈ મોઢવાડી એટલે મારા ભાઈ થયા ને. એટલે આ જરાક વધારે ભાર દીધો બહાર થયો મારે જરાક પરડામાં ઘડીક વાર આગળ દબાવતા હતા એવું થયું હતું. રામભાઈ તમે આવ્યા એટલે જરાક હું તમે દબાવી ને નહીં. હા, અને આ આપણે રાજુભાઈ છે. હા, તો જો એવું છે ને આપણે સ્ટોક વિઝિટ કરીએ કે આ કામ વસ્તુ જડે. પહેલાં તો જો આ છે ને પહેલાં તો સોફા જ આવે, એન્ટર કરીએ ને આપણી અંદર આપણી શોપની અંદર એટલે પહેલાં સોફા અને આપણી ટીપોઈના 2-3 મોડલ ને આપણી ટીવી યુનિટ ને એ બધું આમાં છે. અને હા જો મારી મનગમતી વસ્તુ દેખાય તો મોકલાવી દઈએ. તો એટલે એમાં સીધે એન્ટર થયો ને હું એટલે સીધું મારું ધ્યાન ન્યા જ ગયું સીધું. આ બધું પછી હું કા પેલા આ દેખાવામાં આવ્યું બધું ભેરું આજ મોકલાવી જ દઈએ. તો બરોબર, તો એવા આપણે સોફાથી શરૂઆત કરીએ બાપભાઈ. તો આ સોફાની રેન્જ કઈ રીતના છે? જો આ એક મને દેખાય તો 3 વાળો ને ઓલો 2 વાળો 3-2 નું હે ને? હા, આ સોફામાં તમારે 5 વર્ષની વોરંટી આવે, ખાડો પડી જાય બેસી જાય એની, એને 16,500 છે બરોબર. આન્યા સોફો તમારે હેવી રેન્જમાં બનાવો, મોડેલ આન્યા રહેશે, કાપડ આન્યા રહેશે, અંદરની ફ્રેમ જે મટીરિયલ હોય ને એ બદલી જાય. મીડિયમમાં બનાવો તો બની જશે ને હેવીમાં બનાવો તો બની જશે. બરોબર, જેવું બજેટ એ પ્રમાણે અત્યારે હાજરમાં હે 16,500 છે. હા બરોબર. તો આ મેન્યુફેક્ચર આપણે આની જ નહીં, આ મેન્યુફેક્ચર બહારથી બનાવી આ બરોબર. અને આ એક આ ઓલો લાંબો આવે એલ શેપ કેવાય, કોર્નર સોફો છે. આ 15 ફૂટ છે. હા બરોબર. આમાં તમારે જે મોડલ પ્રમાણે આપણે આમ તો જગ્યા નાની છે પણ ફોટા વાઇઝ ગમે મોડલ બનાવવું હોય બનાવી આપીએ. બનાવી બરોબર. અને એવું તો સોફાનો દાલો કે દેખાય જો ડિઝાઇન ના બધી અવેલેબલ છે ભાઈ ડિઝાઇન જો બરોબર. પછી એ મેન વાત કરીએ આપણે ઝૂલાની. તો એમાં કઈ રીતના નાના મોટા દેખાય? મને એક આ મોટો સૌથી વધારે દેખાય. બધા નાના મોટા ઝૂલા આવે
આ દોરી ઝૂલો છે આ 6000 રૂપિયાનો થાય. આમાં 150 કિલો વજનની વોરંટી આવે છે. 150 કિલો વજન સુધી બેસે તો કાંઈ ના થાય. 2500 રૂપિયાનો થાય, 3500 નો થાય, 3000 નો થાય, એ રીતના છે દોરી ઝૂલા. તો કામ કે અહીં ઇનશોર્ટમાં જોઈએ તો જો બાપભાઈનું વજન જરાક વધારે છે. હા એના વજનમાં વાંધો ન આવે તો મારા જીવાને તો કઈ નડવાનું નથી. બાકો અને મારો એક હારો છે ને એ વિડીયો જોવો એ બધાને ખબર છે જતીન, એટલે તો મારે એવો લેવો પડે કારણ કે ઈ આવે તો એ બેહવાનો છે તોડાઈ નાખે એટલે એવી વજન વાળો અહીં. અને જો આ ટીવી યુનિટનું મને માથે નીકળ્યો ત્યારે દેખાણું હતું બરોબર. એક આ છે, આ એક નોર્મલ ટાઈપનું લાગે ને ઓલું જરાક મને એવી રજવાડી ટાઈપ, રજવાડી કે ને એ છે પ્લાયનું છે રજવાડી ટાઈપ. અત્યારનું ન્યુ મોડેલ આવે એ ટાઈપ છે. આ સિમ્પલ ને સાદું. સિમ્પલ, હા સિમ્પલ ને સાદું. અને આ મેન્યુફેક્ચર આ કરો આપણે મેન્યુફેક્ચર આ જ કરીએ ને આપણે બનાવે ટોલ નાખે. હા ત્યાં પાર્ટનરશિપમાં હે હા એમાં ત્યાંથી જ બનીને આવે. બરોબર. પછી જો ભાઈ ટીપો જે આ જોઈએ તો મજા આવે છે અંદર પાણા અંદર કલર ના કે ન ગમે. આ પાછી કહું ભાઈની વસ્તુ રહી ને ભાઈ આમાં આપણે ખબર ન પડે પણ બોલે ન એમાં પાછું બોલે ન હકીએ નકર પાછા ફેર દેન ભૂકાવે કે તું મને બોલવાનું છે. આને બોલવું હું ગુકા ખવાય ને તા જો આ બધી ટીપાઈ છે અલગ અલગ બધી આઈ જોઈએ તો એને કામ કહેવાય ટીપોઈ. હા અમે અમારી ભાષામાં ટીપાઈ કહીએ અમે. આદી ભાષામાં હા ને અટાણે વેરાયટી અલગ અલગ જાજી બધી. હા હજી આમાં ફોટા આવે પણ આપણે જગ્યાનો પ્રશ્ન હે થોડોક, તો બાકી ફોટા પ્રમાણે અલગ અલગ મોડેલ બનાવે તો બનાવી આપીએ. બનાવે આપણે. આ આપણી બનાવટ નથી, આ મીડિયમમાં હે, આ બીજેથી મગાવીએ. આપણી બનાવટમાં ઓલું હોય છે એ બધી. હા આ પાછું જાય ની ને ઘડીકમાં. હા હેવીમાં હે. હા ને પછી તો આ 2+1 આવે. દાખલા તરીકે આપણે મોટો ડાઈ ઓલો હોલ હોય સોફા બેવાનો એમાં આ તમે જોઈ મોટે ટીપોય કરવી હોય તો 2+1 થઈ શકે. થઈ શકે, પછી અંદર રહી શકે. ને જો આ ડાઇનિંગ ટેબલ હે, આ બે છે, આ હેવીમાં હે, બે હરખા છે બે 6 હરખા ના છે. ફૂલ હેવીમાં. ફૂલ હેવીમાં. હા આ ડિઝાઇન અલગ અલગ હા હે. ડિઝાઇન અલગ અલગ છે, ભાવ સરખો છે. હા ઓય લોકો સરસ ટાઈપનો હોય. હા અને આ ખૂણા કાઢે. થોડુંક સ્ક્વેર ટાઈપનો. હા દાદા ડેમોમાં હે. હા. સિવાય તમને આવો તો ઘણી બધી કોઈ- વેરાયટી તમને મળશે. હા અને કોઈ ફોટા કે ગમે એ રીતના કીએ તો એ બનાવે આપણે. જાજા જાજા બધા આવે મોડલ. આપણે કોઈ બી મોડલ ગમે તો મગાવી દઈએ. મગાવી દઈએ. પ્લસ મગાવ્યા પછી ન ગમે તો આપણે રાખી દઈએ અને બીજું એક્સચેન્જ આપી દઈએ. આપી એવું નથી દઈએ. કે મગાવીને એને લઈ જ જવાનું ફરજિયાત ને ડાઇનિંગમાં. હા ને આ છે પતરાના કબાટ. એમાંય પણ અલગ ડિઝાઇન આવી. જો પેલા બે ખાના વાળા આવતા તમને બધાને ખબર હે. અટાણે આ ઓછા અહીં કરિયાવારના દીકરીમાં ઓછા લે, પેલા બહુ લેતા. ને આમાં જો અલગ ડિઝાઇન આવી. 2 ખાના વાળા આવતા, એ 3 ખાના વાળા. તોય આપણે એક વરા છે ને આ વધારે હાલે વધારે. ઘર માટે વપરાશ માટે બધા વધારે લઈ જાય. હા હા વધારે લે છે. જેને લાગતો હોય ને એને ભેજ લાગતો હોય, હા જેને ભૂસાપલાઈ પસંદ નથી પતરાના કબાટ હા. વધારે પસંદ કરે છે. પસંદ કરે. હા એની બધાની પસંદ અલગ અલગ હોય ને, બધાને થોડું હરખું ગમતું હોય. ફેશન ટાઈપના લાગે. ફેશન ટાઈપ ને અને મોટું બધું આમાં અલગ જબરો. બધું મલક બધું હવે જાય. બધું આ કબાટમાં દાખલા તરીકે આ 13500 ની કિંમત છે. અન્ય કબાટ જો મીડિયમ રેન્જમાં જોતો હોય તો 11200 માં થઈ જાય. હા હા આ ફેરફાર. હા ફેરફાર. મેન મુદ્દા ઉપર આવી આપણે. હા જો અટાણે અટાણે લગ્નની સીઝન ચાલુ છે એ તમને બધાની ખબર જ છે. અને દીકરીના કરિયાવર હાટું મેન વસ્તુ ત્યાં જ જોઈએ કબાટ ને પેટી પલંગ ને. એ આપણી 5 જગ્યાએ કે 7 જગ્યાએ પૂછે ને જોવે ને લઈએ. કારણ કે ઘડીકમાં બસ પાછું ન લેવાય. નથી થતું. એ લુગડા કે હોય તો આપણી વરહ 2 વરહ પહેરીએ ન પહેરીએ નાખી દઈએ તો હાલે. આ તો વસ્તુ એવી છે કે ભાઈ એક વખત થાય તો લેવું તો સારું લેવું. આપણે હા. જેવું બીજા નંબરમાં સારી વસ્તુ દઈએ તો યાર તમે 5 ગ્રાહક મોકલવાના. કોઈ બી હે લઈ જાય એ 5 ગ્રાહક મોકલવાના હે. એવું તો નથી એક ફેરે લઈ ગયા એટલે હાલો પૂરું એમ. પૂરું. રાજા ટાઈમ જ્યાં હે હા. એટલે લગભગ બધાના આજુબાજુ વાળા ઇલાકા ખબર છે. લગભગ બધાને ખબર ખબર છે. જ છે. હા ખબર છે. સંગીતા ફર્નિચર નું કામ છે. આપણે 11 વર્ષથી આપણી દુકાન છે હા, અહીંયા તો બ્રાન્ચ. છે. હા એટલે તો એ છે ને શરૂઆત આપણી પલંગ થી ને સેટ થી કરા પેલા હતા. હા. બરોબર. તો જો પેલા આ સેટ તમને દેખાડા એક. જો આ છે પલંગ છે. આ કેટલા બાય કેટલાનું છે? આ 6 બાય 6.5 નો 6 બાય 6.5 નો. લંબાઈ 6.5 આવે, પહોળાઈ 6 ફૂટ. બરોબર. તો આ છે જો તમે ડિઝાઇન જોવો છો આનું કામ હેવીમાં હેવી કામ છે. બરોબર. બેસ્ટ. બેસ્ટ. આ ગાદનું છે. અને બીજા નંબરમાં કે આ વસ્તુ છે ને બધી કસ્ટમાઇઝેબલ છે. એટલે તમને આગળ સમજી લો કે આ ડિઝાઇન ગમી પણ તમારે એમાં ફેરફાર કરવો કે એવડો નથી કરવો કે નાનો કરવો તો એ પણ સુવિધા અવેલેબલ છે. તમે કયો એ રીતના કસ્ટમાઇઝ પણ કરજો. હા અને કબાટ જ લેવો, પલંગ જ લેવો ને કબાટ ને જ લેવો તો તોય પડી મળી ખાલી આ ઈ મળી પણ શકે. ઈ પણ સુવિધા
અવેલેબલ છે. અને એ જઈએ આપણે કબાટ ઉપર કે આના પહેરો કેવો સેટ કબાટ. તો આ છે ને પલંગ આપણે જોયો એના હારવાર જો આ સેટમાં આ કબાટ આવે 5 દરવાજા વાળો 5 ડોર કહેવાય ને, મોટો કબાટ. અને આમાંય પણ તમારે કસ્ટમાઇઝ કરવું હોય તો થઈ જાય. આમાં સમજી લો કે 5 છે તો તમને આ ડિઝાઇન ગમતી હોય પછી 4 ડોર વાળો કરવું હોય તો એ પણ થઈ જાય બધું. અને જો એક વિશેષ વાત બીજી એ કહેવી હતી કે આ છે બીજો જે બેડ જોયો અમે તો આ છે ને આપણી હાઇડ્રોલિક બેડને અટાણે સિસ્ટમ વધારે છે તો એ પણ અવેલેબલ છે. જો આ રીતના જો તમારે બહાર ન પડે, ગાદલું કપડવું ન પડે, ગાદલું ન કપડવું પડે, કંઈ નહીં, ખાલી ખીસે લ્યો એટલે ઓટોમેટિક રેગો ને જો આ રેરિયો તમારે અહીં પકડે ને ઊભું ન પડે. પેટી પલંગમાં નકર તકલીફ ઈ જ થાય. તકલીફ ઈ થાય, વજન વધારે હોય, ગાદલું કપડવું પડે, 2 જણા આ એક ઉપર પકડવું પડે, એક જણો આ પકડે તાર. આમાં એક જણ હોય તો કોઈ બી વસ્તુ કાઢવી હોય તો કાઢી શકે, આરામથી. બહાર દિયો એટલે બેસી જાય. હા, આરામથી પાછો. હા, આ બેડ ભેગો જારીઓ આના ભેગો સેટ છે અને આમાંય કસ્ટમાઇઝેબલ છે. તમારે જે પણ ફેરફાર કરવો એ બધોય થઈ જાય. હા, અને કોન્ટેક્ટની ડિટેલ પણ તમને છે ને આખા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે અને આખા વિડીયોમાં તમને મોબાઈલ નંબર પણ પ્રોવાઈડ કરી દે તો તમારે ફોન કરીને વાત કરી લેવાની અને એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં નાખેલ છે તો આવે ને તમે જોવાય હગો આરામથી. આ ખાસ એ પછી લ્યો ન લ્યો એ બીજા નંબરની વસ્તુ છે. જો હું ફ્રી ઓફ છે તો ઘૂમરો મારવો જરૂરી છે. બધે ભાવ તાલ બધે જાણે લેવાય. તો બીજા જો આ છે ને અમે 2 બેડ તમને દેખાય આખા જો આ રહ્યા તમને દેખાય એ રીતના જો લાઈન પડી એક અલગ અલગ લેવા હોય તો પણ છે. અને આખો સેટ તમારે લેવો હોય ને તો પણ બધી સુવિધા અવેલેબલ છે. આ તો ખાલી ડેમોના છે. એ સિવાયના બીજા પર તમારે આવું હોય જો ડિઝાઇન તમને બીજી કોઈ પસંદ પડે તો તમને એ પણ ફોટો દેખાડે ને. હા, ઈ પણ ઘણી બધી છે પણ આપણે જગ્યાની અછત જગ્યા એટલે ફોટા છે સ્ટોકમાં પડ્યા હોય બધા જોવા મળશે. હા, બધું જોવા મળશે. તો આ સિવાયનું ઘણું બધું જોવા મળશે તો ઘૂમરો મારી દો. અને જો ભાઈ આપણે આપણે જોઈએ ને ગાદલા વાળા બધા એ થોડીક હેવી રેન્જમાં મતલબ સારી રેન્જના છે એ બધા. અને આ બધા છે ને મીડિયમ રેન્જના છે બધા. અને પાછી આ બનાવટ છે એ આ કારખાનાને નથી, બહારથી ઇમ્પોર્ટ કરે પણ તોય સારી વસ્તુ હે. હાવ નાખી દીધા જેવી વસ્તુ નહીં. તમારે એક ફેરે ચેક કરી લેવા. અને એમાંય પણ સારી વસ્તુ જ વાપરે, બહારથી મગવે એમાંય પણ. આ તો સારી વસ્તુ એ સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવે એ તો ખબર જ છે. અને બીજું મારે ખાસ કહેવું હતું, મને આવ્યો ને તારા આગળ બાપભાઈ વાત કરી તો મને એ સાંભળીને બહુ મજા આવી. બાપભાઈ એ કીધું કે જો કોઈ ગરીબ ઘરની દીકરી હોય અથવા મા બાપ વિનાની દીકરી હોય ને એના મેરેજ થતા હોય તો એમાં અંકિતા ફર્નિચર તરફથી કરિયાવર 50% ડિસ્કાઉન્ટમાં આપવામાં આવી છે. ઈ પહેલેથી જ આપે આ કોઈ નવી ને પહેલેથી જ આપે. આ વિડીયામાં આજ આવ્યા હતી મેં સાંભળ્યું હતું, મને સારું લાગ્યું કે આ વિડીયામાં જોડવું જોઈએ મારે આ મટીરિયલમાં મીડિયમ રેન્જનો આ મટીરિયલ લેવું હોય તો એમાં મારા તરફથી અંકિતા ફર્નિચર તરફથી હું કઈ બી વસ્તુ આપી મારા તરફથી આપીશ, બરોબર? એમાં એવું નથી દેતો એમ. અને જો બીજું આપણી હેવી આકડી કબાટ ને એ બધું જોયું. આ બધા છે ને કબાટ આ બધા મીડિયમ રેન્જ વાળા છે. આપણે ક્યાં આગળ પલંગ જોયા મીડિયમ રેન્જ વાળા એ જ રીતના આ કબાટ પણ મીડિયમ રેન્જ વાળા છે. અને બીજા અમુક છે સિંગલ એ થોડાક મીડિયમ થી થોડાક હેવી, હાવ હેવી નહીં તો મીડિયમ થી થોડાક હેવી એ પણ તમને દેખાડીએ. અને આ છે ને સિંગલ સેટી પણ અવેલેબલ છે, બરોબર? સિંગલ હોય કે 2 લેવી હોય ગમે અને આ નાનો પલંગ છે. હા, અને જો આ જોઈન્ટ સેટીમાં આપણે સિંગલ સેટી રાખવી હોય તો સિંગલ સેટી અથવા 2 ભેરિયું કરી દો તો આ પલંગ થઈ જાય, મોટા પલંગ જેવું થઈ જાય, એટલે કસ્ટમાઇઝેબલ. અને આ આગળ આપણે મીડિયમ રેન્જના કબાટ જોયા. આ એનાથી થોડાક હેવી, બહુ હેવી નહીં, મીડિયમ થી થોડુંક સારી ક્વોલિટી અને થોડાક હેવી મટીરિયલ સારો ઉણા કરતા સારું. આમાં 1 વર્ષની વોરંટી આપીએ છીએ. હા, 1 વર્ષની વોરંટી આવે મીડિયમ થી ભારે. અને જો ભાઈ ઓફિસ ટેબલ પણ અવેલેબલ છે, નાના મોટા જે લેવા હોય બધા અવેલેબલ છે. જો આ નાની સાઈઝમાં આ મીડિયમ સાઈઝ અને આ એનાથી મોટી સાઈઝ એવી જ રીતના આ બધાય છે. અને બીજા નંબરમાં રિવોલ્વિંગ ચેર પણ અવેલેબલ છે, ઓફિસ માટે કોઈને જોતી હોય તો એ પણ અવેલેબલ છે. મજા આવે ને બેહવાની કે તેની. અને જો આ છે ને પ્લાસ્ટિકની ચેર પણ બધી વેરાયટી જો અલગ અલગ સિસ્ટમની બધી અવેલેબલ છે. આ ઓલી આરામદાયક આવે એ જ ને? આરામદાયક છે, પણ આમાં આપણે નીલકમલ રાખીએ, સેલો રાખીએ, પછી A1 રાખીએ, બાલાજી રાખીએ. આ બધી હારી સારો મટીરિયલ બધું લોકલ નહીં. હા, બધી આ સેલો છે, આ નીલકમલ છે, એ બધાનું નામ છે. હા, બધા તાર જ ને સારી વસ્તુ. તો પ્લાસ્ટિકની ચેર પણ તમને જડે જાય જે વેરાયટીમાં તમારે જોતી હોય વેરાયટીમાં.
3:30 થયા અને જો આપણી ચા પીએ લીધો. અમે રાણાવાવી ગાંધાથી હેઠ 2:30 વાગ્યા ઢોકળા પૂગ્યા. એ પછી આવે ને બપોરા કર્યા. ભૂખ લાગી હતી એકદમથી ખાધો ને ખાઈને જરીક પોરો ખાધો 15-20 મિનિટ અને હવે ને માંડવી વીણવા જવાનું છે. અહીંયા રમે હા મારા ફૂઈ ને મુંતી ફૂઈ ને રાજી મોહીની આંબા બેઠા બધાય ને અમારે વીણવાનું ચાલુ કરવી.